ભરૂચમાં ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહમાં 93.37%, વિજ્ઞાન પ્રવાહમાં 80.59% સફળતા મેળવી છે. વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ, A2માં 251, B1માં 439, B2માં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 454 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, B2માં 1843 વિદ્યાર્થી અને NIમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. શહેર ભાજપ, તાલુકા ભાજપ દ્વારા, નોટિફાઈડ ભાજપ દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી તેમજ નારા લગાવી વિજયોત્સવ લગાવ્યો હતો. ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગુંજવી દીધું હતું. ભાજપ દ્વારા આ ઐતિહાસિક વિજયને જનસમર્થનની જીત લેખાવી હતી. શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જયતે રૈયા, તાલુકા ભાજપ ચંદ્રેશ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારોએ ભાજપ કાર્યાલય, 3 રસ્તા સર્કલ ખાતે, ગળખોલ પાટિયા ખાતે તેમજ નોટિફાઈડ ભાજપ દ્વારા સરદાર પાર્ક ખાતે ઉજવણી કરાઈ હતી. આજરોજ પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને આસામમાં ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો લહેરાયો છે એને વિજય ઉત્સવ નિમિત્તે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે.